બાય. અત્યારે ઘણી બધી જગ્યાએ છે ને દવાથી પકવતા હોય છે, તો મને એવું લાગ્યું કે એનાથી થયું હશે, કેમ કે મને અસર થઈ. રાજમાં ચાવલ બનાવી દઉં એટલે એને થોડીક મજા આવે ગરમ ગરમ ખાઈ. તો હાલો જમવા. જો જમવા તૈયાર થઈ ગયું છે, મસ્ત ગરમા ગરમ રાજમા ભાત, સલાડ, રાયતા મરચાં. છે ને 2-3 વિડીયો બનાવવાના છે ગાઉનના, પછી અમુક ડ્રેસના બનાવ્યા જ નથી, ડ્રેસના બનાવવાના છે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો આજ તો ઘરનું બધું કામ પત્યું પછી વિડીયોની શરૂઆત કરી છે. આજે છે ને જેનીને સવારમાં ઉઠીને તો ગળું દુખતું તો બહુ જ, પાછું કળતર થતું હતું. જેમ કે કાલે છે ને એને દ્રાક્ષ ખાધી હતી, કાળી દ્રાક્ષ લીધી હતી ને, તો એને બહુ ખાધી હતી. અને પાછી એમાં અત્યારે ઘણી બધી જગ્યાએ છે ને દવાથી પકવતા હોય છે, તો મને એવું લાગ્યું કે એનાથી થયું હશે, કેમ કે મને અસર થઈ. મને થોડું ગળું દુખે છે ને જેને નથી બહુ જ કળતર ને ગળું દુખવાનું. તો સવારમાં મેં કીધું આજે રજા રાખ, પણ આ વખતે છે ને એને નક્કી કર્યું છે કે મારે 100% હાજરી રાખવી છે, કે એકેય રજા જ નથી પાડવી ને ગમે તેમ હોય તો કે નહીં હું જઈશ જ. કેટલું કીધું કે જઈશ તો હેરાન થાઈશ, બેસાશે નહીં, તો કંઈ ના જવું જ છે. કીધું સારું છે, હાલ એવું લાગે ને તો ફોન કરાવજે એટલે લઈ જાશું. તો ગઈ સ્કૂલે અને જોઈશું હવે શું થાય છે. અને કેવીને રજા છે પાછી. અને હવે જો વિડીયો એડિટ કરવાનું તો થોડુંક પતી ગયું હતું, અડધું કામ ને અડધું બાકી રહી ગયું છે, કેમ કે આજ મારે 2 વિડીયો મૂકવાના છે. એટલા માટે ડ્રેસનો મૂકીશ એક સાંજે અને બપોરે વ્લોગનો, એટલે 2 વિડીયો થશે આજે. એટલે થોડુંક કામ બાકી રહી ગયું છે, તો એ કામ પતાવીશ અને પછી કરવી છે રસોઈ. તો રસોઈમાં તો આજે છે ને જેનીને તબિયત થોડીક ઓલી છે ને, અને એને રાજમા ચાવલ ભાવે છે બહુ જ, તો મેં તો સરપ્રાઈઝ આપું, રાજમા ચાવલ બનાવી દઉં એટલે એને થોડીક મજા આવે ગરમ ગરમ ખાઈ. તો એટલે બસ વિડીયોને થોડુંક કામ બતાવી લઈશ ને પછી રસોઈ કરી લઉં. રાજમા ચાવલ, રોટલી, સલાડ, છાશ એવું બધું કરશું. તો હાલો હવે ફટાફટ પહેલાં વિડીયોનું કામ બતાવી દઉં. અને આ ચાસ જ જો જમીનમાં વાવ્યો ને પછી એવો વિકાસ થયો ને, પણ હજી ફૂલ નથી આવ્યું. આ કળી આવી છે, જો કળી થઈ ગઈ છે. જમીનમાં વાવ્યા પછી ઘણો બધો ફેર પડ્યો. તો હાલો ફટાફટ પતાવું અને પછી આપણે કરીએ રસોઈ. જો રાજમાં બાફી લીધા છે, મોટા રાજમાં આવે ને એ છે, અને થોડાક વધારે બાફા છે, થોડીક ગ્રેવી સરસ થાય. થોડાક પોચા થઈ ગયા હોય ને તો હાલો વઘાર કરી લઈને બધી તૈયારી થઈ ગઈ છે. હાલો જમવા. જો જમવા તૈયાર થઈ ગયું છે, મસ્ત ગરમા ગરમ રાજમા ભાત, સલાડ, રાયતા મરચાં, રોટલી અને છાશ. જેનીનું ફેવરેટ છે આજે. મેં આજે એનું ગળું ખરાબ થઈ ગયું છે ને, તો ગરમ ગરમ રાજમા બનાવી દઉં એટલે એને મજા આવે ખાવાની. તો ખુશ થઈ ગઈ. પણ એ છે ને રિપેર થઈ ગઈ હતી સ્કૂલેથી આવી ને, તો એને સારું થઈ ગયું હતું, કાંઈ વાંધો નથી. એને નથી ને હવે હાલેથી ગરમ ગરમ ખાય એટલે મસ્ત ગળું સેટ થઈ જાય. જો સાંજ થઈ ગઈ છે. જો એવું કે મારે છે ને 2-3 વિડીયો બનાવવાના છે
ગાઉનના, પછી અમુક ડ્રેસના બનાવ્યા જ નથી, ડ્રેસના બનાવવાના છે. તો જો તૈયાર થતી હતી અને મેં 6 વાગે છે ને ડ્રેસનો વિડીયો અપલોડ કર્યો. તો પછી ત્યારની અહીંયા જ બેઠી છું. એના મેસેજ આવતા હોય, ઓર્ડર આવતા હોય, તો પછી અહીંયા જ છું. મારો વિડીયો બનાવવાનું કામ એક બાજુ રહી ગયું અને પાર્સલ કરવા પડે. તો બધા જો પાર્સલ તૈયાર થાય છે. અમુક ડ્રેસ એવા છે કે એ લોકો રખાવી દે પેમેન્ટ કરીને કે 2-3 ભેગા થાય ને ત્યારે એકસાથે મોકલજો. એટલે આ રીતના હોય, જેને અત્યારે જ જોઈ છે એને મોકલી દઉં. અને આ લગડી પટ્ટાવાળો ડ્રેસ છે ને બધાએ બહુ ગમાડ્યો. આપણા એક કસ્ટમર છે, આપણા સબસ્ક્રાઈબર છે, એમને હમણાં જ અઠવાડિયા પહેલાં 3 લીધા, અત્યારે પાછો આ લીધો છે. એટલે એમને કે એક બાજુ મારો તો રાખી જ દેજો, ફોન તરત કરી દીધો. મિત્ર આ ડ્રેસ ઘણા લોકોએ માંગ્યો હતો અને બીજા આમાં આવશે ને નવા, તો આપણે ફરીથી વિડીયો બનાવશું લગડી પટ્ટાવાળા દુપટ્ટાના દુપટ્ટાવાળા ડ્રેસના. થાકી ગઈ ક્યારું ને આયા બેઠી છું, બધાને જવાબ આપતી જાઉં. કે કોઈને બેડશીટ જોઈતી હોય તો પાછી એમ કે આખી ખોલીને ફોટો પાડીને મોકલો ને, તો પછી જો બેડશીટને ખોલીને ફોટો પાડીને પાછી મોકલું. એટલે એવી રીતે ચાલુ જ હોય. અને આપણે કાંથાવર્ક બેડશીટનો વિડીયો બનાવ્યો હતો ને, બધું કરી ગયું. 8-10 પીસ હતા તો બધી વેચાઈ ગઈ છે. અને હજી એક આપણી પાસે આ પડી છે. જો કોઈને જોઈતી હોય ને તો કહેજો. આ એક છે, હવે આ સરસ જ છે. નહીંતર આ ઘર માટે રાખવાની ઈચ્છા છે, પણ કોઈને જોઈતી હોય તો આપશું આપણે. અને હજી તો આજે પાર્સલનું થાય છે, પછી જમશું. હજી જેની પાછી કહે છે હવે પાછું મને થોડુંક કળતર થાય છે. એને કહું દવા, તો દવા તેને પીવી જ ન હોય કે હું વઢીને સૂઈ જઈશ, દવા નથી પીવી. સવારે કેટલું કીધું કે તને દવા પીવડાવવું, તો કંઈ ના દવા પીવી એને છે ને બહુ જ કંટાળો આવે. પકડી રાખવી પડે, નાક દબાવવું પડે, અને એ પાછી ઓગાળવી પડે. ટેબ્લેટ હોય ને તો ત્યારે એ દવા પીવે ને તોય કદાચ કાઢી નાખે પાછી. પીવી છે ને? ના નહીં પીવાની જ છે. ચાલો આટલું આ થઈ જાય, પછી હજી કાંઈક રસોઈ કરશું, જમશું અને પાછો વિડીયો એડિટ કરશું. અને હજી તો વિડીયો શૂટ થાય 1-2 તો કરવાના છે. જમ્બો સાઇઝના ગાઉન કેટલાય દિવસથી લાવી છું, પણ વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નથી. તો એ આ જો અત્યારે ફોટા મોકલ્યા તો એક બેનને ગમી ગયું, તો એક પાર્સલમાં અત્યારે એક તો મોકલી દીધું અમદાવાદ. અને હજી છે બીજા જમ્બો સાઇઝના બહુ સરસ આવ્યા છે બાંધણીના. કોઈને લેવાનો હોય તો કહેજો, ફોટા સેન્ડ કરીશ. અત્યારે જો વિડીયો થશે તો કરીશું. હવે ચાલો હવે જમવાનું કાંઈક કરીએ. અત્યારે વાગી ગયા છે 11:30 અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. જમી લીધું, પાર્સલને બધું કર્યું તો મોડું થઈ ગયું. અને પછી એક ભેળવાળા ભાઈ નીકળ્યા હતા, જે ચણાની દાળ લીંબુ મસાલાવાળી હોય એ દાળ ને ભેળ ને, તો પછી ભેળ ને એવું ખાધું. રાજમાં ચાવલ હતા એ ખાધા અને જમીને ફ્રી થયા અત્યારે. અને હજી તો ફ્રી થઈ ત્યાં આપણે એક સબસ્ક્રાઈબર છે યુએસથી, મિતાબેન પટેલ, એમનો ફોન આવ્યો. પછી વાતો કરતા હતા અમે બે. એટલે ઘણી બધી વાત કરી. એમને ડ્રેસને ઘણું બધું ઓર્ડર પહેલાંય કર્યું છે, અત્યારે પાછો એમને જોઈતા હતા ડ્રેસને એવું બધી વાત કરતા હતા. અને હવે અત્યારે આપણે વિડીયો પૂરો કરશું. આજે આપણે ડ્રેસનો વિડીયો મૂક્યો હતો તો હજી મેસેજ ચાલુ છે. અમુક ડ્રેસ એવા છે સરસ મજાના કે એક જ ડ્રેસ કેટલાય લોકો એ જ ડ્રેસનો પૂછે. પછી એકને મળી ગયો એટલે પછી બધા એને પછી કહેવું પડે કે હવે વેચાઈ ગયો છે. આપણે કલમકારી ડ્રેસનો વિડીયો એ બતાવ્યો હતો અગાઉના વિડીયોમાં, એમાં એવું થયું. લગભગ 15થી 20 લોકોએ કલમકારી ડ્રેસ માંગ્યો કે અમારે આ જોઈએ છે, પણ એ પહેલાં તો વેચાઈ જ ગયો હતો. એટલે હવે મેં વિચાર્યું કે આટલા બધા લોકોએ માંગ્યો છે તો સ્પેશિયલ ઓર્ડર આપી અને આપણે બનાવડાવી. એટલા જેને જોઈતો હોય એ કહેજો. કલમકારી ડ્રેસ આપણે જે અગાઉના વિડીયોમાં હતો બ્રાઉન કલરનો અને વ્હાઈટ, બહુ જ સરસ ડ્રેસ હતો કે જોઈને જ ગમી જ જાય. એનો દુપટ્ટો એવો સરસ હતો. જો કોઈને જોઈતો હોય ને તો કહી દેજો મને, કેમ કે હું ઓર્ડર આપવાની છું, એ પ્રમાણે જ આપણે મંગાવશું. તો જોતો હોય તો કહી દેજો. ઘણા લોકોને વિડીયો જો ન જોયો હોય તો હું જેણે મને પૂછ્યું તો એને હજી હું કોન્ટેક કરીશ કે જોઈતો હોય તો ઓર્ડર આપી દઈ. એ રીતે કરીશું.
અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.